રંજનબેન ભટ્ટને ભાજપે વડોદરાની અંદર ત્રીજી વાર ટિકિટ આપી ત્યારથી જ વિવાદ શરૂ થયો છે। ભાજપના જ પૂર્વ નેતા ડોક્ટર જ્યોતિબેન પંડ્યાના તીખા તેવર બાદ હવે રંજનબેન વિરુદ્ધ પોસ્ટર વોર શરૂ થયું છે। વડોદરાની ગાંધી પાર્ક સોસાયટી, જાગૃતિ સોસાયટી, ઝવેરનગર સોસાયટી, સંગમ સોસાયટીની બહાર અને ધારાસભ્ય મનીષાબેન વકીલના જનસંપર્ક કાર્યાલય પાસે આવેલી વલ્લભ પાર્ક સોસાયટીની બહાર કોઈ અજાણ્યા શખ્સોએ રંજનબેન વિરુદ્ધ પોસ્ટરો લગાવ્યા છે। મોદી તુજસે બેર નહીં, રંજન તેરી ખેર નહીંના શબ્દોનો ઉપયોગ કરી લગાવેલા પોસ્ટર કોની કરામત છે તે કહેવું તો મુશ્કેલ છે, પરંતુ એ હકીકત છે કે કોઈને કોઈ એવા તત્વો છે જે રંજનબેન વિરુદ્ધ પડદા પાછળ રહી અને ખેલ પાડી રહ્યા છે। જો કે આ મુદ્દે રંજનબેન અથવા તો ભાજપની પ્રતિક્રિયાની ભાજપ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી। તો રંજનબેન વિરુદ્ધ હવે પોસ્ટર વોર પણ શરૂ થયું છે। જોઈ શકાય છે આ પોસ્ટર્સ જે અલગ અલગ સોસાયટીની બહાર લગાવવામાં આવ્યા છે। સાંસદ રંજનબેન ભટ્ટ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। બેન, તમને શું લાગે છે આ પ્રકારે પોસ્ટર લગાવી અને આ રીતે દુષ્પ્રચાર કરવામાં આવી રહ્યો છે? જી બિલકુલ બેન, જે રીતે આ પોસ્ટર લગાવ્યા છે, અલગ અલગ ગમે તેવી લેંગ્વેજમાં વડોદરામાં ખરાબ માહોલ કરવો અને અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સહન કરીને બેઠા છે। ભારતીય જનતા પાર્ટીને બદનામ કરવાનું જે ષડયંત્ર જે વ્યક્તિઓ કરી રહ્યા છે એની સામે હવે જરૂરથી ચોક્કસ કાર્યવાહી કરશું અમે। આ કોઈ વડોદરા શહેરના લોકોનો અવાજ નથી। આ પર્ટિક્યુલર આ પર્ટિક્યુલર કોઈ વ્યક્તિનો અવાજ છે અને એ વડોદરાની જનતા ક્યારે ચલાવી નહીં લે। હું આટલા દિવસથી બિલકુલ શાંત બેઠી હતી। મહિલા ઉમેદવાર છું, 10 વર્ષથી સમર્પિત સાંસદ તરીકે વડોદરાની સેવા કરી છે અને જે રીતે કોઈ વ્યક્તિ પોતે આ રીતનું આખું પોતાની જાતને આખું વડોદરાનું નારાજગી વાળું બતાવડાવે એ ક્યારેય ચલાવી ન લે। જી આભાર બેન અમારી સાથે જોડાઈને વાત કરવા માટે। તો જે રીતે દુષ્પ્રચાર કરવામાં આવી રહ્યો છે હવે ચલાવી લેવામાં નહીં આવે, પક્ષ તરફથી કાર્યવાહી કરવામાં આવશે તેવી વાત કરી રહ્યા છે રંજનબેન।